રાતના અંધકારમાં 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાન ત્રાટક્યું અને હાહાકાર મચી ગયો. તોફાન કેટલું ખતરનાક છે તેના પુરાવા કેટલાક દ્રશ્યો આપી રહ્યા છે. અતિ ઝડપથી આગળ વધેલું આ ખૂનખાર તોફાન સોમવારે મધ્ય ફિલિપાઇન્સ પરથી પસાર થયું, જેના કારણે 2 લોકોના મોત થયા. ઘાતક પવનની સાથે મુશળધાર વરસાદે પણ વારો પાડી દીધો. ઘણા લોકો પોતાના ઘરના છાપરા પર ફસાઈ ગયા અને કેટલાક સ્થળોએ ગાડીઓ પૂરમાં ગરકાવ થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે તોફાનના કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કાલમેગી નામનું આ તોફાન મધ્ય નેગ્રોસ ઓક્સિડેન્ટલ પ્રાંતના બોકોલોડ શહેર પરથી પસાર થયું. તેની સતત પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક અને ઝટકેદાર પવનની ઝડપ 195 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. વાવાઝોડું સોમવારની મધરાત્રે દક્ષિણ લેટે પ્રાંતના સિલાગો શહેરમાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ દક્ષિણ લેટેમાં પૂરના પાણીમાં ડૂબી જતા એક વડીલનું મોત થયું, જ્યારે મધ્ય બોહોલ પ્રાંતમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું. દક્ષિણ લેટેમાં વીજ પુરવઠો પણ ઠપ થયો છે, જેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે. ફિલિપાઇન રેડક્રોસની મહાસચિવ ગ્વેન્ડોલિન પાંગે જણાવ્યું કે કેન્દ્રીય સેબુ પ્રાંતના લિલોઆનના કાંઠા વિસ્તારમાં ઘણા લોકો પૂરના કારણે ઘરની છત પર ફસાયેલા છે. સેબુના મંડાઉ શહેરમાં એટલી માત્રામાં વરસાદ ખાબક્યો કે પાણી લોકોના ખભા સુધી પહોંચી ગયું અને ઘણા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. એક અધિકારીએ કહ્યું કે અમને સતત મદદ માટેના ફોન આવી રહ્યા છે. લોકો છત અને ઘરોમાંથી બચાવની માંગ કરી રહ્યા છે, પણ હાલ તે શક્ય નથી. ચારે તરફ કચરો અને તરતી ગાડીઓ છે. અમારે પૂરનું પાણી ઉતરવાની રાહ જોવી પડશે. મતલબ કે સ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે રાહત અને બચાવ કાર્યમાં પણ મોટા અવરોધ આવી રહ્યા છે. અધિકારીઓને પણ ધ્યાન નથી પડી રહ્યું કે આખરે કરવું શું. પૂર્વમાં સામાર પ્રાંતના હોમોનહોન ટાપુ પર ભારે પવનના કારણે લગભગ 300 ઝૂંપડાની છતો ઉડી ગઈ અથવા તો ક્ષતિગ્રસ્ત થઈ છે. ગુઇવાનની મેયર એનલિઝા ગોન્ઝાલેસ ક્વાને જણાવ્યું કે આ વિસ્તારમાં પૂર આવ્યું નથી, પરંતુ ભારે પવન ફૂંકાયો હતો. આ પહેલા નવેમ્બર 2013માં આવેલા હૈયાન ટાઇફૂનમાં 7300થી વધુ લોકોના મોત થયા હતા અથવા લોકો ગુમ થયા હતા, જ્યારે લાખો લોકો ઘરબાર વિનાના બની ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાલમેગી આ વર્ષે ફિલિપાઇન્સને અસર કરનાર 20મું ઉષ્ણકટિબંધીય ટાઇફૂન છે. તે પશ્ચિમ દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે અને મંગળવારની મધરાત કે બુધવારની સવારે દક્ષિણ ચીન સમુદ્ર તરફ વધવાની શક્યતા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું કે ટાઇફૂન તટ પર પહોંચે તે પહેલા પૂર્વી ફિલિપાઇન્સના પ્રાંતોમાંથી 1,50,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ 3 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની આગાહી કરી છે. સાથે જ ખતરનાક પવન અને વરસાદની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.